અને ભજન ગાતા ગાતા હું ક્યાં પહોંચી ગયો આજ મને ખબર જ નથી. આખો બગડો ગયો અને હું તો કંઈક આ રણ મેદાન હોય એવું આવી ગયું બાપા. લાય તો થાક્યો છું હું ઘડી આરામ કરું ને ભાઈ. હાલ એ એ ગોવાળ એ ભાઈ ગોવાળ હો એ ભગવાન મને ભૂખ લાગી મારે દૂધ પીવું છે. કેમ શું જોવે છે? હું આ જોઉં છું કે આ તમે છો કોણ પેલા તો મને કઈ સમજાતું નથી. હું અહીંથી નીકળ્યો તો મને દેખાડું અહીંયા ગોવાળ બકરા ચારે છે. હા બકરા તો ચાલુ જ લાગી છે. એટલે મેં કીધું ગોવાળને કહું હા આટલામાં ક્યાંય દૂધ કે પાણી ક્યાંય એટલામાં દેખાતું નથી ત્યાં મને. અરે તમે દૂધ પીવાની વાત કરો છો? મારું તો બધું દૂધ ને પાણી કઈ છે જ નહીં. હું તરીશું આ રાખું. તારી પાસે બકરા ભાડા આવ્યો છું. બકરા તો છે મારી પાસે ઘણા બધા, પણ એમાં મારા 4-5 જ છે. પણ હું તો ગામના સારું બીજા ગોવાથી છું. વાહ એવું છે. મારા તો 3-4 છે ને એ બધા પાકરિયા છે. આ કોઈ દૂધનું બકરું એ કઈ નથી. મને તો એક બકરી દેખાય. બકરી તમને એક બકરી મને દેખાય છે. બકરી તો ઘણી છે, એમાં એક જ કેમ જૂની દેખાય? બકરી મને દેખાય. દૂધની હા. ના ભાઈ ના. બકરા બધા પાઠડિયા છે. હા કોઈની બકરી કોની છે? એ બકરી મારી જ છે. તારી જ છે ને? હા એના લીધે મને દૂધ દેખાય છે. અરે એ તો પાકડિયું હાવ હજી 6 મહિનાનું બકરું છે, એમાં થોડું દૂધ હોય. પણ મને દૂધ દેખાય છે. તું જાતો ખરા? તમને દેખાય પણ મને, હું તો કાયમ મારે રાખું છું ને. આ લગભગ 6 મહિનાથી હું સારું છું ને એટલે દૂધ ક્યાંથી ના આવે હું એમ કહું. આપણે તને જેની પર ભરોસો હોય હા એનું નામ એમ તું જા. તને વિશ્વાસ હોય કે આનું નામ લઈને જઈશું એટલે હું પાછો નહીં આવું. એવું મને તો ભરોસો છે. અલગ ઘણી ઉપર ભરોસો છે. એનું નામ લઈને જા તું પાછો નહીં. જાઉં શું વાત છે? હાલો તારે તમે કહો છો તો જાઉં હું. એ પાથડિયા ડોલા હાલા રે હરદી પાની પાથડિયા ડોલા હાલા રે પાથડિયા ડોલા હાલા રે હરદી પાની પાથડિયા ડોલા ને હાલા રે પાથડિયા કોઈને પાછો વડો રે હરદી પાની પાથડિયા કોઈને પાછો વડો રે. વાહ બકરું 6 મહિનાનું અને એના હેઠે દૂધ હોય નહીં, પણ કાંઈક ચમત્કાર છે બાપ. કાંઈક છે, નકર આવું હોય નહીં. કેમ ભાઈ કેમ ગોવાળ? આ તમે કીધું એ સાચું પડ્યું? એમ ને? હા હતું ને દૂધ? હા બકરી હેઠે દૂધ છે. 6 મહિનાની બકરી હેઠે દૂધ છે. તને વિશ્વાસ હતો તારા ઠાકર ઉપર? મને ઠાકર ઉપર ભરો તો સાચી વાત છે. તમારા ભાગે હારા છે. હું તો ભૂખ્યો કીધું નો રખડું, તમને મળ્યું એ સારું. લ્યો હા વાહ ગોવાળ વાહ. આ દૂધ બહુ મીઠું છે હો. મીઠું છે ને? હા. કોઈલી બકરી છે બાપ. કોઈ નહીં એનું દૂધ. આનું દૂધ પી પી. અરે થોડુંક તો લ્યો. અરે હું ઘરે ગયો. એવું? હા આખું ગોમનું ભરીને આવ્યો છું. હું તો છે તું નો ભૂખ્યો હું. હા હે ભગવાન. દૂધ જ એટલું મીઠું હોય ને કે ઘૂંટડો બી દૂધા ધરાઈ દ્યો લે. હા લો, તમે ભૂખ્યા તમે પીવો ભાઈ. કેમ ગોવાળ? બોલો. તે મને દૂધ પાયું હા પણ હવે મને દૂધથી મારે તરસ લાગી છે. લ્યો આ તમે શું વાત કરી પાછી? તરસ લાગી છે? મને તરસ લાગી છે. હવે પાણી તો તારે ગોતી લાવવું પડશે મારે મારે. અરે ભાઈ હું આ પાયેથી અત્યારે જ આ સામું સમુદ્ર દેખાય ને ઓલું તલાવડી ત્યાંથી ને જ હજી બકરા લઈને પાયે પાયે અહીંયા હાલ્યો આવું છું.
તલાવડીમાં પાણી તો નથી, ગારોય નથી, હાવ હુકાઈ ગયું. મને તરસ લાગી છે હવે પાણી તો તારે મને ભાવવું પડશે ને ગોવા. પાણી હું ક્યાં લેવા જવું હવે? તો એક કામ કરો, તમે અહીં ઊભા રહો. હા તો હામું એક ગામ દેખાય છે ને, એ ગામમાં જઈને ક્યાંકથી પાણી ભરી લાવું તો થાય. ગામમાં બાકી જઈશ ક્યારે આવીશ તું પાછો ક્યારે આવીશ તો હું એટલું તો નહીં રહે તો મને તરસ બહુ લાગી છે. તો એના સિવાય તો કઈ બીજો રસ્તો છે નહીં હવે પાણીનો. અહીંયા આટલામાં ક્યાંય વાવું છે? અરે તલાવડી છે, હામી જ છે. હા તલાવડી છે ને હા, ત્યાં તું જા ખાલી. પણ એ તો ખાલી છે, હું ત્યાંથી જ આવ્યો. તું અત્યારે જા એમ વિશ્વાસ રાખ તારા હાલે ઘડી ઉપર. એ વાત એ સાચી. હાલો આમાં સત કઈક દેખાડું તો એમાંય કઈક સત દેખાડશે મારો ઠાકર. હાલો એ પાણીના ભરમાં હાયદરે હરજી માટી પાણીના ભરમાં હાયદરે પાણીના ભરમને હલારે હરજી માટી પાણીના ભરમાં હાયદરે પાણી ભરીને પાછો વડો રે હરજી માટી પાણી ભરીને પાછો વડો રે. વાહ વાહ ઠાકર વાહ. હજી હમણાં થોડીક વાર પહેલા હું તલાવડીએ નીકળ્યો અને તલાવડું હાવ હુકઈને ખાલી પડ્યું હતું. અને આ કોક બાળકના કહેવાથી તલાવડીમાં પાણી આખું છલકાઈને જાય છે. તલાવડું નક્કી આ કોક અવતારી પુરુષ હોય એવું મને લાગે છે. પણ હાલો હું એમને પાણી પીવડાવી પછી પૂછું હવે આ કોણ છે ઈ. લ્યો કેમ ગોવા? હા, આ પાણી તમે કીધું તલાવડું છલકાઈને જાય છે. હું નીકળ્યો ત્યારે તો કાંઈ નહોતું. તારો વિશ્વાસ છે એટલે વિશ્વાસ તો પૂરેપૂરો છે. લેવો પીવો પાણી. હાલો આટલું તું પી. લાવ તારે. હાલો કેવું મીઠું પાણી છે, હું ચાખી લઉં. હા પાણી બહુ મીઠું. લ્યો લ્યો ભાઈ. અરે મારે આમને પૂછવું છે, પણ હવે હું કઈ રીતે પૂછું કે તમે કોણ છો? કેમ ગોવા? કેમ બાળક? શું વિચારે? હું જોઉં છું, આ વિચારું છું કે તમે કાંઈક અવતારી પુરુષ હોય એવું મને દેખાય છે. કારણ કે કાંક કોક રાજકુંવર હોય એવું મને દેખાય છે. તલાવડીએ ગયો તો અહીંયા પાણી છલકાઈને જાય છે. બકરી દોવા ગયો તો અહીંયા બકરા હેઠે દૂધ પણ આવી જાય છે. તો તમે છો કોણ મને ઈ કયો. અરે કેમ ગોવા? તું મને ઓળખી બતાય. તારી આટલી ભક્તિ છે, તું કાયમ યાદ કરે ઠાકરને. તું મને ઓળખી નહીં ખાલી. હા, મારી ભક્તિ તો ઘણી છે, પણ છતાંય આજ કાંઈક મારી આંખો નિરખવામાં કાંઈક ભૂલ કરતી હોય એવું મને લાગે. ભક્તિ કરો તો હરજી મારી આંખો કંઈક આજ ભૂલ કરે છે ઓળખવામાં. મને કહો ને તમે કોણ છો, જરાક તમારી ઓળખાણ તો આપો બાપા. પણ તારું નામ તો મને કે તું. મારું નામ? હા મારું નામ તો આપ જાણો જ છો. જાણું મારું તો નામ બધું. હરજી. અરે કેમ ગોવા? હું બધું જાણું છું. હા. હું જાણીને તારી પાસે આવ્યો છું. એવું? હા તો મારું નામ તો હરજી ભાટી છે. અરે કેમ અરજી ભાઈ? હા, તો તમારું નામ કયો? હું દ્વારકાધીશ. દ્વારકાધીશ. શું વાત છે? હા વાહ પ્રભુ વાહ. એ મારા વાલા, એ અનંતની આ વનવગડામાં દ્વારકાધીશ, તમે આયા ક્યાંથી પ્રભુ? અરે કેમ અરજી ભાટી? હજી મારે અવતાર ધારણ કરવાનો છે. ક્યાં? મૃત્યુલોકમાં, ગોકર્ણગઢમાં, રાજા અજમલના ઘરે. હા અને હજી તો હું મૃત્યુલોકમાં આવ્યો જ છું હજી. અને આવી તો તને મળ્યો છું પહેલા. હા, સાચી વાત છે. કારણ કે અજમલ રાજા અમારા રાજા છે, અમારા રાજના રાજા છે, અને દ્વારકા ભક્તિ કરવા ગયા હતા. સાચી વાત છે. તો તમે દ્વારકાધીશ જ છો? હા જી. વાહ પ્રભુ વાહ. આજ મારી ભક્તિ આજ લેખે લાગી છે. તો તમે રામદેવ સ્વરૂપે અવતાર ધારણ કરવાના હશે પ્રભુ. વાહ. હે પ્રભુ, મારી ભક્તિને આજ તમે પાવન કરી દીધી. હું ઘણા સમયથી રામદેવ નામનું રટણ કરતો હતો પ્રભુ. હા, અને
મને એક વખત મારા પિતાજી યોગમસિંહ ભાટીએ કીધું તું હા કે તું આ ઝૂંપડીએ રહેજે, જરૂર એકવાર તને ભગવાન દર્શન દેવા આવશે. હજી તારી ભક્તિ છે, તારા પિતાજીની ભક્તિ છે, એટલે મારે તને મળવા આવવું જ પડે ને. વાહ પ્રભુ વાહ. તારો વિશ્વાસ છે. બહુ અને સારું. પહેલા હું મૃત્યુલોકમાં આવ્યો, હા તો તારી પાસે આવ્યો છું. હજી મારે અવતાર લેવાની વાર છે. બરોબર. હજી મારે 12 સ્વરૂપમાં મારે અવતાર ધારણ કરવાનું છે. 1200 રૂપિયા અવતાર ધારણ કરશો એમ? હાજી. વાહ પ્રભુ વાહ. તો પ્રભુ તમે મને દર્શન તો દીધા, તો હવે ફરી પાછા મને ક્યારે મળશો પ્રભુ તમે? હજી જ્યારે મને સમજીશ ત્યારે હાજર રહેશે. વાહ વાહ પ્રભુ વાહ. તો હું તમારું સમરણ કાયમ માટે ચાલુ જ રાખીશ. હજી યાદ કરીને ભોગી વાહ જા. વાહ યાદ કરજે વાહ. ખાલી મને. સાધુ સંતોને ખૂબ સેવતા, સાધુ સંતોને ખૂબ સેવતા, આનંદ પુત્ર પાપે Para
જય હો તમારી પ્રભુ. હે પ્રભુ, આજ મારી ભક્તિ સફળ થઈ ગઈ. આજ મારો જગમાડો બહુ પાર ઉતરી ગયો બાપ. મારી ભક્તિ લેખે લાગી. હે મારા ઉદ્ધારના આધાર. વાહ પ્રભુ વાહ, ધન્ય છો તમે મારા નામ. કેમ પ્રભુ? કે મરજી કેમ પ્રભુ? તમે મને આ સાક્ષાત દર્શન દઈ દીધા મારા નાથ. આજ હું ધન્ય થઈ ગયો. મારી ભક્તિ આજ પાવન થઈ ગઈ પ્રભુ. પણ હજી પ્રભુ એક મારી નાનકડી એવી ઈચ્છા છે મારા નાથ. બોલનારજી કેમ પ્રભુ? જો તમે અત્યારે અહીં સુધી આજ હવે આયા જ છો ને પ્રભુ, તો આજે એક ગરીબની ઝૂંપડી નાની એવી છે બાપ. મારી ઝૂંપડી આજ તમે પગલા પાડો, મારી ઝૂંપડી પણ પાવન થઈ જાય મારા નાથ. અરે કે મરજી અત્યારે મારે અવતાર ધારણ કરવાનું છે. અત્યારે તારી ઝૂંપડી ન્યાય દેવ છે. નહીં પ્રભુ, હું જાણું છું તમારે અવતાર ધારણ કરવાનો છે, પણ મારી એક મનની નાનકડી એવી ઈચ્છા છે કે મારી ઝૂંપડી પાવન કરતા જાઓ, હું ધન્ય થઈ જાઉં મારા નાથ. આ જાઓ મારી ઝૂંપડીએ મારા નાથ. એક ઘડીક આવો, એક થોડોક નાનો એવો વિહામો લેતા જાઓ. અરે કે મરજી હા પ્રભુ. આટલી બધી તું હડ કરે ને તો હાલ બાપ તારી ઝૂંપડી. આવો પ્રભુ, આવો મારા નાથ. મનનો મુરલીયો રટે તારું નામ, મારી ઝૂંપડીને આવો. આનંદ થયો આજ, મને ખૂબ આનંદ થયો પ્રભુ. મારી ઝૂંપડી આયા, બહુ મજા આવી, મને આનંદ થઈ ગયો. આજ મારા જીવને શાંતિ થઈ ગઈ પ્રભુ. અરે કે મરજી કેમ પ્રભુ? તારી ઝૂંપડી આવ્યો તો ખરા હું, હા પણ કેમ તારી ઝૂંપડી ખાલી દેખાય છે? મા બાપ, તારા મા બાપ નથી દેખાતા. મારું કોઈ નથી પ્રભુ. અરે પ્રભુ, હું હાવ નાનો હતો ને મારા નાથ, ત્યારે મારા મા મને મૂકીને વયા ગયા. મારી 11 વર્ષની ઉંમર થઈ ને પ્રભુ, મારા પિતાજી ઉગમસિંહ ભાટી એ પણ સ્વર્ગલોક સિધાયા. હા હરજી મારું કોઈ નથી પ્રભુ. હું કેવલ, અને મારા પિતાજીએ મને કીધું તું કે હરજી તું આ ઝૂંપડીએ રહેજે અને આ બકરા આટલામાં ચારજે. આ ઝૂંપડીએ જરૂર ભગવાન રામદેવજી મહારાજ તને દર્શન દેવા આવશે પ્રભુ. હા, માટે મારું કોઈ નથી પ્રભુ. કેમ તમે લગ્ન નથી કરી દીધું તમે? ના પ્રભુ, મેં લગ્ન નથી કર્યા. મેં તો કેવલ ભક્તિ કરી છે રામદેવજી મહારાજની. અરે કેમ મરજી સંસારમાં રહીને પણ ભક્તિ થાય ને? ના પ્રભુ, એવું તો જરૂરી નથી કે સંસાર ત્યાગ કરીને ભક્તિ કરો. નહીં પ્રભુ, તમારી વાત સાચી છે પ્રભુ, પણ મારે સંસાર નથી માણવાનો પ્રભુ. મારે તો કેવલ પ્રભુ ભજન કરવું છે, ભક્તિ કરવી છે રામદેવજી અને પાછી મહારાજ. હું તને પરણાવું. નહીં પ્રભુ, આ કળિયુગમાં મને પરણાવવાની વાત ના કરશો પ્રભુ. મારે પરણવું નથી. મને ખાલી તમે ભક્તિ આપો પ્રભુ, ભક્તિ આપો. મારે પરણવું નથી મારા નાથ. અરે અરજી પાછી હું તને પરણાવું. ના પ્રભુ, રહેવા દો મારા નાથ. એ તમને રામદેવ પરણાવે, એ તમને હિંદવા પીર પરણાવે, તમે પરણાવો બાટી હરજી તમે આને કળિયુગમાં અમને કુંવારા દેવાનો, આને કળિયુગમાં અમને કુંવારા દેવાનો. રામદેવ પરણાવે, અરે હિંદવા પીર પરણાવે, પરણો બાટી હરજી તમે પરણો બાટી
મને ભક્તિમાં રાખો, તમારા ચરણોમાં વાસ દ્યો પ્રભુ. મારે સંસાર નથી માંગતો. હે નાથ, હે પ્રભુ, મને તમારી ભક્તિ આપો પ્રભુ. કરે છે મરજી. તમે મારી ભક્તિમાં છો. હા પ્રભુ, મારે ભક્તિ જ જોઈ છે, બીજું કાંઈ નહીં પ્રભુ. મને તમારા ચરણોમાં સ્થાન આપો પ્રભુ. હરિહરજી, તમે આથી તમે મારી સાથે. હા પ્રભુ, તમે જો દેવા માંગતા હોય ને તો મને ભક્તિ દ્યો. તમારા ચરણોમાં મને સ્થાન આપો મારા નાથ. સદાય માટે હું તમારા ભજન કરતો રહું, તમારી આરતી ઉતારું, તમને ચમર ઢોળું મારા નાથ. મને ભક્તિ આપો. કરે છે મરજી. આથી તમે સદાય માટે તમે મારી સાથે છો. તમે વાહ પ્રભુ. મારી આરતી થશે તો મારી પેલી ચમર તમે ઢોળશો. વાહ વાહ મારા નાથ. એટલે જ્યાં જ્યાં મૃત્યુલોકમાં મારું સ્થાનક હશે ત્યાં તમારું પણ હારે તમારી બેઠક હશે મારી હારે. વાહ પ્રભુ, આજ મારી જ્યાં જ્યાં મારું નામ લેવાશે ત્યાં અરજી ભાથીને પણ યાદ કરાશે. વાહ, આજ મારી ભક્તિ મને ફળી. આજ તમારા દર્શન થયેલું પાવન થયો. હે પ્રભુ, જય હો પ્રભુ તમારી. એટલે કેમ ભાટિયાજી? કેમ પ્રભુ? હવે તારા ઘરે આવી ગયો હું. હા મારા નાથ, મારા ઘરે આયા, મારી ઝૂંપડી પણ તમે પાવન કરી દીધી. મને આજ ખૂબ આનંદ થયો મારા નાથ. અરે કેમ મરજી? કેમ પ્રભુ? હવે મને રજા આપ, મારે અવતાર ધારણ કરવાનું બાકી છે. હા પ્રભુ, હવે જરૂરથી તમે જઈ શકો છો મારા નાથ. પણ હું પણ તમારા દર્શન કરવા આવીશ. તમે અવતાર લ્યો ને ત્યારે મારા નાથ. જરૂર આવજે. ભલે પ્રભુ. અને જ્યારે જ્યારે આ ગરીબ માણસનું સ્મરણ કષ્ટી વેળા આવે ત્યારે પ્રભુ તમે પધારજો. જય વાહ, ભક્તિ કરીને આજ હું ધન્ય થઈ ગયો. આજ મને રામદેવજી મહારાજ મારા બાપાએ કીધેલું, ઉગમસિંહ ભાટીએ કીધેલા વચન આજ સાચા પડ્યા. વાહ, મારા બાપુજી પણ મારા ગુરુ ગણો તો ઈ, અને મારા પિતાજી ગણો તો ઈ. આજી ભક્તિ એના કહેવાની આજ મને ફળ્યું છે. એમને પણ મારા જુગ જુગ વંદન છે. જય રામદેવજી મહારાજ. એ પાછડિયા ચાલીને હાલા